રાખવાની છે આદિવાસી સમાજે, હિન્દુ સમાજે હજુ પણ સાવધાન રહેવાની છે, હજુ પણ બહુ કાળજી રહેવાની છે, કારણ કે કેટલાક એમના રસ્તા બચ્યા છે, ધર્મ પરિવર્તન કરવાના રસ્તા બચ્યા છે। આ બધી બાબતોમાં આપણે સાવધાન રાખવાનું છે। હિન્દુ સમાજ માટે જે કામ કરી રહ્યા છે, અરે ભાઈ સંતો મહંતો પીઠાચાર્ય તો મઠમાં બેઠા બેઠા એને ભજન કીર્તન કરવાનું હોય, મઠ કે આશ્રમ છોડવાની કોઈ જરૂર નથી, એને તો પરમાત્મા પ્રાપ્ત કરવા માટે આખો પરિવારથી માંડી બધું સંસાર છોડીને આ સમાજમાં કામ કરે। પણ એમને લાગ્યું છે આ સંતોને કે નહીં, ભગવાનને તમે પ્રાપ્ત કર્યા છે, ભગવાનને સિદ્ધ કર્યા છે, સિદ્ધિ તો મેળવી જ છે, પરંતુ સાથે સાથે હિન્દુ સમાજ મુશ્કેલીમાં હોય, હિન્દુ સમાજ જરૂરિયાત હોય એવા સમયે આશ્રમ છોડીને અહીંયા આપણે વચ્ચે આવે છે। તાપી જિલ્લો અને આ ડેડિયાપાડા વિસ્તાર ધર્મ પરિવર્તનમાં ખૂબ આગળ છે અને આપણા હું તો ત્યાં કહી શકું 60%, 70%, 80% ભોળા આદિવાસીઓ જેને વટલાવવું નથી પણ પોતાની પરિસ્થિતિનો ગેરલાભ આ સંસ્થાઓ ઉઠાવે છે અને વટાળ પ્રવૃત્તિ કરાવે છે, એવા ભક્તોને અમે પાછા લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ।